જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજુ રાઠોડ. અવંતી એગ્રીટેક મજરા ચોકડી ફરી તમારા માટે લઈને આવી ગયો છું. મસ્ત મજાનું પાવરફુલ એન્જિન, મોટું કાપની મશીન. તો ચલો આપણા મોટા કાપની મશીન વિશે થોડી માહિતી લઈશું આપણા નવા ખેડૂત મિત્ર જોડેથી. તો શું નામ છે સાહેબ તમારું? મારું નામ કટારા જસવંતભાઈ સરજીભાઈ, બરોબર. ગામ વાઘપુર, હમ. તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી. જિલ્લો અરવલ્લી. સરસ સરસ. તો તમે સાહેબ આ મશીન ક્યાંથી લીધું? મજરા ચોકડી, મજરા ચોકડી, અવંતી એગ્રીટેકમાંથી. હા, બનતી એક. સરસ સરસ. તો તમને સાહેબ અમારું એડ્રેસ કોને બતાવી દઉં? હા, યુટ્યુબ પર જોયું, મને બરોબર. રીલમાં જોયું હમ. કે આ મશીન લેવા માટે મજરા ચોકડી ગયા બરોબર. કંપનીમાં, તે જઈ બુકિંગ કરાવીને આજે ઘરે બેઠા આપી દીધું એમ ને? ઘરે બેઠા આજે ડિલિવરી થઈ ગઈ. સરસ સરસ. તો ગઈકાલે તમે શોરૂમની મુલાકાત કરીને આજે ઘરે બેઠા મશીન મળી ગયું એમ? હા. સરસ. તો હાલ તમે સાહેબ કયા કયા પાકમાં ફેરવવા? હાલ અત્યારે તો બાજરી છે, જાર છે, સોયાબી છે, જીવાર છે અને તબેલો છે ઘાસ માટે. એટલે તબેલા માટે ખાસ લીધું છે એમ ને? સરસ સરસ. તો હવે બીજા કોઈ નવા ખેડૂત મિત્રને લેવો શું સલાહ આપશો સાહેબ? બીજા ખેડૂતોને એવી સલાહ આપું કે આ મજૂર અત્યારે અસત છે, મજૂર આપણે ખોરવા જઈએ મળતા નહીં. બરોબર. તો આ મશીન લાવી અને આપણે પોતાનું કરવું હોય અને બીજાને ભાડે લઈને જવું હોય તો એ ઉપયોગમાં આવે એવું છે. બરોબર. એટલે તમે મજૂરના અછતના કારણે જ આ મશીન લેવું પડ્યું એમ ને? મશીન લેવું. સરસ સરસ. તો તમારે ઘરે બેઠા કામ થઈ જશે. થઈ જશે. ઓછી બચતમાં ઓછું કામ તમારું વધારે થશે. હા, વધારે થશે. સરસ સરસ. તો તમે જે માહિતી આપી બદલ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દરેક તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અમારે ત્યાં મજરા ચોકડી, અવંતી એગ્રીટેક, તાલુકો પ્રોતિજ, જિલ્લો સાબરકાંઠા. અવંતી એગ્રીટેકમાં આવવાનું ભૂલશો નહીં અને ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. અને અવંતી એગ્રીટેકમાં આવશો તો તમને આવા અવનવા મશીનો પણ જોવા મળી જશે. તો અમારી આઈડીને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી. જય માતા.